સીટેટ માટે એક્ઝામ મિત્રો આજથી આવી ગઈ છે. આજે એટલે કે 11 મેથી ચાલુ કરીને 10 જૂન સુધી એના ફોર્મ ભરાવાના છે. એટલે ગુજરાતના તમામ વિદ્યાર્થી ટેટ 1 અને 2ની તૈયારી કરતા હશે એ તમામ વિદ્યાર્થીઓ સીટેટ પણ આપી શકે છે મિત્રો. ઘણા મિત્રોને હજી ખ્યાલ નથી હોતો કે આ સીટેટ એક્ઝામ શું છે, તો આજે આપણે એનો વિડીયો લઈને આવ્યા છીએ. તમામ માહિતી તમને મળી જવાની છે. જો તમે ટેટ 1 અને 2ની તૈયારી કરો છો તો એની સાથે જ એના જેવો જ સિલેબસ હોય છે મિત્રો, તો બંનેમાં તમને લાભ થઈ શકે છે. સીટેટ એક્ઝામ આપવાથી તમારું શું પગાર ધોરણ થશે, કઈ જગ્યાએ જોબ મળશે, અને ઓછી હરીફાઈમાં નોકરી લેવા માટે જો સીટેટ પાસ કરી હશે તો ગુજરાતના વિદ્યાર્થીઓને 100% ફાયદો થશે મિત્રો. તમને સીટેટ નામ સાંભળીને એવું થતું હશે કે આ તો સેન્ટ્રલની એક્ઝામ છે એટલે આપણું કામ નથી, પરંતુ હકીકત મિત્રો જુદી છે. તમે એકવાર આ વિડીયો જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણે સીટેટ તો આપવી જોઈએ. એટલે સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે, કાલે જ તમારે ફોર્મ ભરી દેવાનું છે. આજથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે. 1 મહિના સુધી ફોર્મ ભરવાની વેલિડિટી છે મિત્રો, એટલે ખૂબ સારું કહેવાય. ગુજરાતમાં તો 10 દિવસ જ આપે છે, પરંતુ કેન્દ્રમાં 1 મહિનો આપેલ છે. એટલે સીટેટ 1 અને સીટેટ 2 બે પ્રકારની એક્ઝામ હોય છે મિત્રો. હવે આપણે એ જાણીએ કે સીટેટ 1 કોણ આપી શકે અને સીટેટ 2 કોણ આપી શકે. તો જે મિત્રોએ પીટીસી કરેલું છે અથવા ડીએલએલ કરેલું છે, બંને એક જ વસ્તુ છે, એ મિત્રો ટેટ 1 એની જેમ જ સીટેટ 1 આપી શકશે. એ જ રીતે જે મિત્રો ટેટ 2માં અહીંયા પરીક્ષા આપે છે ગુજરાતમાં, એ જ રીતે બીએડ જેને કરેલું હશે એ લોકો ત્યાં સીટેટ 2 સિલેક્ટ કરીને આપવાનું છે. બીજો ક્રાઇટેરિયા એવો છે મિત્રો કે ત્યાં ભાષા જેવું કંઈ હોતું નથી. એટલે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન આ બે જ વિષય સિલેક્ટ કરવાના હોય છે. તો ગુજરાતમાં જેને ભાષા રાખીને કોલેજ કરેલી હોય અને પરીક્ષા આપવી છે તો એ લોકોએ ત્યાં એસએસ સિલેક્ટ કરવાનું છે, અને બાકીના મિત્રોએ ટેટ 2 આપવી છે તો એ લોકોએ ગણિત વિજ્ઞાન પસંદ કરવાનું રહેશે. હવે મિત્રો બીજી એક વાત કરીએ કે ત્યાં ફોર્મ ભરતી વખતે પ્રથમ ભાષા પૂછે તો એમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરવાની છે, અને બીજી ભાષા પૂછે તો એમાં આપણે હિન્દી સિલેક્ટ કરવાનું છે. કોઈ મિત્રને અંગ્રેજીમાં થોડી સારી ફાવટ હોય તો અંગ્રેજી વિષય પણ પસંદ કરી શકે છે, પણ મોસ્ટ ઓફ ગુજરાતી પ્રથમ ભાષા તરીકે અને હિન્દી બીજી ભાષા તરીકે પસંદ કરવાની હોય છે. સિલેબસ સેમ ટુ સેમ આપણા જેવો જ છે. એક્ઝામ પણ 6/9/2026ના રોજ છે, 6ઠ્ઠી તારીખે. એક્ઝામની તારીખ પણ આવી ગઈ છે, રિઝલ્ટની તારીખ પણ આવી ગઈ છે. એટલે 6/9 એટલે કે 9મા મહિનામાં એક્ઝામ છે મિત્રો. અત્યારે 5મો મહિનો ચાલી રહ્યો છે, એટલે 4 મહિના જેવો સમય મળશે. એટલે ગુજરાતમાં ટેટ 1 અને 2 આવશે, એની સાથે જ આ પરીક્ષા છે. તૈયારી પણ એની સાથે જ કરવાની છે, એટલે અલગથી કોઈ મહેનત કરવાની નથી. ત્યાં પણ 150 ગુણનું પેપર હોય છે, સમય પણ આપણા જેટલું જ હોય છે. 75 ગુણનું જનરલ પેપર હોય છે અને 75 તમારા વિષયનું હોય છે. તો આ રીતે મિત્રો સીટેટ એક્ઝામની તૈયારી તમે પણ કરી શકો છો. સીટેટ પાસ કર્યા પછી શું ફાયદો થાય છે તો એની વાત કરીએ મિત્રો. તો તમારે જો સેન્ટ્રલમાં જોબ કરવી હોય કેન્દ્ર સરકારમાં, તો સીટેટ એક્ઝામ પાસ કરવી ખૂબ જ ફરજિયાત છે. ત્યાં કોન્ટ્રાક્ટ બેઝમાં પણ 50,000થી પગાર ચાલુ થાય છે મિત્રો. કોન્ટ્રાક્ટ બેઝ હોય કે સરકારી ગવર્મેન્ટ જોબ તમારે લેવી છે તો બંનેમાં સીટેટ ફરજિયાત છે. સીટેટનો એક નિયમ છે કે એક જ વાર પાસ કરવાની છે મિત્રો. એકવાર સીટેટ પાસ કરી આજીવન એની વેલિડિટી હોય છે. આપણા જેવું નહીં કે 2023નું ગણાશે અને 26નું નહીં ગણાય ને. ત્યાં એક જ વાર સીટેટ પાસ કરવાની છે. એકવાર પાસ કરેલી આજીવન વેલિડિટી તમારી થઈ જાય છે. પાસ થયા પછી તમારું સર્ટી, આપણી એપ્લિકેશન છે ડિજીલોકર, જે તમે જાણો જ છો આપણે ડોક્યુમેન્ટ સેવ કરવા માટે રાખીએ છીએ. ડિજીલોકરમાં જઈ ત્યાં જ આપણું પરિણામ પણ બતાવે છે અને ત્યાંથી જ આપણું સર્ટી પણ મેળવવાનું હોય છે. એટલે ખૂબ સરળ પ્રક્રિયા છે. કેન્દ્ર સરકારની KVS, NVS, EMRS, સૈનિક સ્કૂલ, આ દરેક ખાતામાં જે ભરતી થાય છે એ દરેકમાં સીટેટ ફરજિયાત માગે છે મિત્રો. એમાં કોન્ટ્રાક્ટ બેઝ હોય કે ગવર્મેન્ટ બેઝ હોય, બંનેમાં તમારે સીટેટ ફરજિયાત પાસ કરવી પડે છે. ત્યાં પણ જો પરમેનન્ટ એટલે કે KVS, NVS, સૈનિક સ્કૂલમાં જો તો પરમેનન્ટ શિક્ષક તમે થવા માગતા હોય
તો એમાં બીજી એક્ઝામ આવે છે, પરંતુ એ એક્ઝામમાં બેસવા માટે પણ CTETનું સર્ટિ ફરજિયાત માગે છે મિત્રો. એટલે CTET જો સેન્ટ્રલમાં જોબ કરવી છે તો એક પ્રવેશ દ્વાર છે. એમાં આવતી કોઈ પણ એક્ઝામ આપવા માટે CTET પાસ કરેલી હોવી જોઈએ, એટલે જ એની વેલિડિટી આજીવન રાખવામાં આવી છે મિત્રો. એટલે CTET પાસ કરવી કોઈ અઘરી વાત નથી મિત્રો. CTETમાં કોન્ટ્રાક્ટ બેઝમાં પણ 55,000-60,000થી પગાર ચાલુ થાય છે. જો સરકારી હોય તો તમે વિચારી શકો છો મિત્રો, શરૂઆતથી જ 70-80,000થી એનો પગાર ચાલુ થતો હોય છે મિત્રો. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ છે મિત્રો, આમાં રસ લેજો, એકવાર એક્ઝામ આપી પ્રયત્ન 100% કરજો. ટેટ 1 અને 2માં જે મિત્રો પાસ થયેલા છે સરળતાથી મિત્રો આ પરીક્ષા પાસ કરશે, અને પાસ કર્યા પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર અત્યાર સુધી આપણે CTET નહોતા આપતા, આપણી ભૂલ હતી. CTET આપવાથી ઘણા બધા ફાયદા છે મિત્રો. એમાં પગાર પણ સારો છે, જોબની સિક્યોરિટી પણ સારી છે, અને કેન્દ્ર સરકાર હોય એટલે કહેવાનું હોતું નથી. એના ભથ્થા, એનું એલાઉન્સ બધું રાજ્ય સરકાર કરતો ઘણું સારું હોય છે મિત્રો. એટલે CTETમાં ફોકસ કરજો મિત્રો. 11 તારીખથી એટલે આજથી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, અને 10 તારીખ 1 મહિના સુધી ફોર્મ ભરાવાના છે. તો આપણે ટેટ 1 અને 2ના અહીંયા વિડીયો મૂકીએ છીએ. એવી જ રીતે CTET અને CTET 2 બંને એક જ છે મિત્રો, ખાલી કેન્દ્ર સરકારની છે એટલે C લાગ્યો છે આગળ, એટલે એમ લાગે કે આ તો અંગ્રેજીનું આવશે, આપણને આવડશે નહીં. એટલે ખરેખર એવું નથી મિત્રો. આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે ખરેખર આપણે CTET આપવી જ છે. તો દરેક મિત્રો ફોર્મ ભરી દેજો, બીજા મિત્રોને ભરાવજો, એટલે જોડે તમારે પરીક્ષા આપવા જવા થાય. એકસાથે પરીક્ષા આપી તમે પાસ થશો, પછી તમને એનું મહત્ત્વ સમજાશે કે ના સાહેબે વાત કરી ખરેખર સાચી હતી. CTET એક્ઝામ ખરેખર એકવાર આપવી જોઈએ, અને વેલિડિટી એની આજીવન છે. તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, અને 4 મહિના સુધી સતત કોઈ અપડેટ હોય ટેટ 1 અને ટેટ 2ની જેમ CTETની પણ તો અહીંયા મળતી રહેશે. અને મિત્રો એક કમ્પ્લેન છે, અમે તમારા માટે આટલો પ્રયત્ન કરીએ છીએ, અને વિડીયો તમે છેલ્લે સુધી અહીંયા જોઈ રહ્યા છો, તો તમારી એક ફરજ છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો. તમામ ગ્રુપ તૈયારી કરતા હોય એટલે દરેક વિદ્યાર્થી જોડે ગ્રુપ તો હોય છે જ. દરેકના મોબાઈલમાં 2 થી 4 ગ્રુપ હશે. તો દરેક ગ્રુપમાં મિત્રો આ વિડીયો શેર કરો, પોતાના સુધી સીમિત ના રાખો, દરેક વિદ્યાર્થીને એનો લાભ મળે. જો તમે ગ્રુપમાં જોડાશો તો બીજો વિદ્યાર્થી CTET આપવા તૈયાર થશે. એ તૈયારી કરતો હશે તો એની બુક્સ તમને મળશે, એને જે બુક્સ તૈયાર કરી હશે, પોતે લખીને તૈયાર કરી હશે, એ તમને મળશે. એ ફાયદો થવાનો જ છે મિત્રો. એટલે તમારા જેટલા ગ્રુપ હોય એમાં તરત જ આ વિડીયો શેર કરી નીચે લખો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. શોર્ટમાં વિડીયો આવે છે, કોઈ લોંગ વિડીયો હોતો નથી. ટૂંકી માહિતી મળે છે, ઝડપથી અપડેટેડ માહિતી મળે છે. તો CTETનું મિત્રો ફોર્મ ભરી દેજો, બીજા મિત્રોને ભરાવજો, અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. શોર્ટ અને સ્વીટ અહીંયા તમને કન્ટેન્ટ મળી જવાનું છે. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.